વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે? વાત અહીં મહીસાગર જિલ્લાની કરવી છે, જ્યાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ 188 શાળા તેમજ 39 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગીની શાળાઓ આવેલી છે. શાળાઓમાં 475 શિક્ષકોની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓના આંકડાઓને જોતા જ અનુમાન લગાવી શકાય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી, જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જ્યાં મુખ્ય વિષયના શિક્ષકો જ નથી. આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જશે અને પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે. ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ ઉગ્ર કરી છે. સાથે જ જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. મહીસાગર જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને શાળા સંચાલક વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકારમાં રજૂઆત કરી અને યોગ્ય શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરી છે. જો ભરતી નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ચુથાના મુવાડા ગામે, કે ત્યાં ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. શિક્ષક છે, આચાર્ય સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? ઘણા એવા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ છે, વિષયોમાં પૂરતું જ્ઞાન આપી શકાતું નથી. કેટલા શિક્ષકોની ઘટ તમારા સ્કૂલની અંદર છે? માધ્યમિક વિભાગમાં એક શિક્ષકની જગ્યા ખાલી છે, ગુજરાતી વિષય. ઉત્તર માધ્યમિક વિભાગમાં 2 વિષયની જગ્યા ખાલી છે, અંગ્રેજી અને ભૂગોળ. આવા શિક્ષકોની કેટલી ઘટ હશે જિલ્લાની અંદર અને કેવી અગવડ પડી રહી છે? વિદ્યાર્થીઓ પર કેવી માઠી અસર જોવા મળી રહી છે? બોર્ડની પરીક્ષા હવે ટૂંક સમયમાં યોજાનાર છે, ત્યારે મુખ્ય વિષયના શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સરકારશ્રી આ અંગે ચોક્કસ નીતિ લાવી પ્રવાસી શિક્ષકની જે યોજના હતી એ પ્રમાણે કોઈક આયોજન ગોઠવે તો બાળકોને યોગ્ય ન્યાય આપી શકાય. પ્રવીણ વિદ્યાલય ચુથાના મોડામાં માધ્યમિક વિભાગમાં 1 જગ્યા ગુજરાતીની ખાલી છે અને હાયર સેકન્ડરી ઉચ્ચતર વિભાગમાં 2 જગ્યાઓ ખાલી છે. એમાં એક અંગ્રેજી વિષય અને બીજો ભૂગોળ વિષયની જગ્યા ખાલી છે. અત્યાર સુધીમાં એ વિષયોની ભરતી થઈ નથી. આવા મુખ્ય વિષયોની જો ઘટ હોય શિક્ષકોની તો બાળકોના શિક્ષણ પર બહુ માઠી અસર પડે છે અને એ પૂરતું જ્ઞાન એમને મળી શકતું નથી. એટલે સરકારને વિનંતી કે આ વિષય ઘટતું કરે અને બાળકોના હિતમાં નિર્ણય કરે. અંગ્રેજી વિષય મારું માધ્યમિકમાં ભરતી થયેલી છે અને હાયરમાં પણ 11-12ના અંગ્રેજી વિષયના પીરિયડો લેવા પડે છે અને અમે વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય આપવાનો તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ કાર્યભાર ઘણો જ વધી જાય. મહીસાગર જિલ્લાની સ્કૂલો આવેલી છે, તેમાં મુખ્ય જે વિષય કહી શકાય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય કહી શકાય તેવા વિષયોની શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી રહી છે. બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષામાં શું લખશે તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે, જેથી કરીને જલ્દીથી જલ્દી જે શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવે તેવી માંગ અહીંના શાળા સંચાલક દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ક્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વહેલામાં વહેલી તકે શિક્ષકોની ભરતી થાય અને માટે છેવટે પ્રવાસી શિક્ષકો, આમ તો પ્રવાસી શબ્દ બરાબર નથી, કાયમી ભરતી હોવી જોઈએ, છતાં પણ પ્રવાસી શિક્ષકો મૂકીને પણ આ શિક્ષકોનું આ વિદ્યાર્થીઓનું હિત ના જોખમાય એને માટે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. તો એક તરફ સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતાના મોટા દાવા કરી રહી છે, ત્યારે આ દ્રશ્યો આ દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે. વાત છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની, જ્યાં ખોડિયા ગામે પ્રાથમિક શાળાની દયનીય હાલત છે. બાળકોને ભણવા માટે પૂરતા ઓરડા પણ નથી, છતના પતરા પણ ઉડી ગયા છે, જેથી બાળકો પણ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, શાળામાં એક જ મહિલા શિક્ષક છે જે 1 થી 5 ધોરણના તમામ બાળકોને ભણાવે છે અને એ પણ 1-2 મહિના નહીં, પરંતુ છેલ્લા 1 વર્ષથી એક જ શિક્ષક તમામ બાળકોને અભ્યાસ કરાવે છે. બાળકો પર પૂરતું ધ્યાન પણ નથી આપી શકાતું. ગરીબ આદિવાસી બાળકો સાથે જાણે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં એકલી જ છું. એક બેન હતા, જ્યારે હું અહીં આવી એટલે છૂટા થઈને જતા રહ્યા
અને બાળકોની સંખ્યા બાલ વાટિકાથી ધોરણ 5 સુધીની સંખ્યા લગભગ 45 છે. એટલે હું એકલી હોવાને કારણે અત્યારે છોકરાઓને પૂરતો ન્યાય આપી શકતી નહીં. જો સરકાર અત્યારે જિલ્લા ફેરના જે કેમ્પો થાય છે તેમાં સરખો નિર્ણય કરે અને બધા એકતરફી શિક્ષકોને જે થઈ રહેલો અન્યાય સામે કશું પરિપત્ર કરીને ઠરાવ કરે અને ત્યાર પછી ભરતી કરે તો ભરતીમાં નવા શિક્ષકો આવે. નિશાળની અંદર એક જ ઓરડો છે, 40 થી 45 છોકરા આવે છે અને બીજા ઓરડા તૂટી ગયા છે. કેટલી વારંવાર રજૂઆત કરી છે પણ આજ સુધી આની કોઈ તકેદારી લીધી નથી. છોકરાનું શિક્ષણ બગડે છે. નિશાળમાં એક જ બેન છે, બીજા શિક્ષકની જરૂર છે પણ અત્યાર સુધી કોઈ શિક્ષક નહીં મેક્યો. એના લીધે અમારા છોકરાઓનું શિક્ષણ કાચું રહી જાય છે. એક બેન છે અને 45 છોકરા છે એટલે અમુક વિષયો છૂટી જાય તો છોકરાને કંઈ આવડતું નથી. આના માટે કંઈક આગળ કાર્યવાહી કરો તો સારું છે. ઘટતા 786ની આજુબાજુ અમારું મહેકમ છે, એમાંથી 1 થી 5માં 275 જેટલી જગ્યા ખાલી છે અને ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિકની અંદર 59 જેટલી જગ્યા, આમ કુલ 334 જેટલા શિક્ષકોની ઘટ નસવાડી તાલુકામાં છે. નસવાડી તાલુકાના ખોડિયા પ્રાથમિક શાળાએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે ખોડિયાની જે પ્રાથમિક શાળા છે કે તેમાં અંદાજે 50 જેટલા બાળકો અભ્યાસ મેળવે છે. 2 શિક્ષકની મહેકમ છે, પરંતુ આ જે શાળાની અંદર માત્ર એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે. આપણે અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે આ એક જે શિક્ષિકા છે કે જે બાળકોને અભ્યાસ આપી રહ્યા છે. 1 થી 5ની શાળા છે, બાલવાટિકા, આમ 6 ધોરણ થાય, પરંતુ આજે એક શિક્ષિકા તમામ બાળકોને અભ્યાસ આપવા મજબૂર છે. આજે બોર્ડ જે લગાવ્યું છે, બ્લેક બોર્ડ છે, તેની ઉપર શિક્ષિકા લખી રહ્યા છે અને બીજું કે ઉપર ધોરણ ને વિષય લખેલો છે. આપણે એ બતાવવા માંગીશું કે ધોરણ લખેલું છે તેમાં પણ બાજુમાં બાલ 1, 2, 3, 4 ને 5 આમ સલંગ તમામ ધોરણો આ એક જ શિક્ષિકા અહીંયા આપી રહ્યા છે અને ખુદ જણાવી રહ્યા છે કે બાળકોને ન્યાય આપી શકતા નથી. જ્યારે અન્ય શિક્ષકની ભરતી કરવામાં આવે, આ એક શાળા નથી પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અનેક શાળાઓની અંદર આ જ પરિસ્થિતિ છે. બાળકોને પૂરતો અભ્યાસ મળતો નથી. સરકાર જે દાવાઓ કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે, છેવાડાના માનવી સુધી જે શિક્ષણ પહોંચ્યું છે, પરંતુ શું આપ જોઈ શકો છો કઈ રીતે બાળકો અભ્યાસ મેળવે? જ્યારે એક જ બેન્ચીસ પર બેસીને તમામ જે વિષયના વિદ્યાર્થીઓ છે હાલ અભ્યાસ મેળવી રહ્યા છે. એટલે ચોક્કસથી આજે ગામના લોકો, શિક્ષિકા, તમામ લોકો કહી રહ્યા છે કે હવે ખરેખર આ જે શાળાઓની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જે બાળકોને ભાવિ સુધારવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોની જો ઘટ હશે તો કઈ રીતે આગળ વધશે ગુજરાત? ન્યૂઝ 18 ગુજરાતીએ શિક્ષકોની ઘટ વિશે વધુ માહિતી એકત્રિત કરવા પંચમહાલ જિલ્લાના શાળાઓની મુલાકાત લીધી. ભણતર માટે અમે કાળજી રાખીએ પણ શાળાની અંદર પૂરેપૂરા શિક્ષકો નથી અને આવી રીતે લગભગ તમામ શાળાઓમાં આખા તાલુકા લેવલે, જિલ્લા લેવલનો આ જ પ્રશ્ન છે. તો અમારી શાળાની અંદર જો પૂરતા શિક્ષકો હોય વિષયવાર, તો દરેક શિક્ષકો દરેક વિષયનું બાળકોને સુખ શાંતિથી ભણાવી શકે અને આ જો શિક્ષકો પૂરેપૂરા ના હોય તો અમારું બાળક 10મામાં કેવી રીતે પાસ થાય, વત્તા આગળ જતાં 12મામાં પણ પ્રશ્ન ઊભો થાય. અમારી શાળામાં માત્ર 2 જ શિક્ષકો છે, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. તો અમારે શિક્ષકોની જરૂર છે. સામાજિક વિજ્ઞાન, પશુપાલન, હિન્દી ને ગુજરાતી. તો અમારે સરકારને એ વિનંતી છે કે અમને 2 શિક્ષકો આપે. ગ્રામીણ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. મારા મમ્મી પપ્પા ખેડૂત છે, એ માટે અમે શહેરની સ્કૂલોમાં ભણી શકતા નથી, મોટી ફી ખર્ચી શકતા નથી. એ માટે સરકારને નિવેદન છે કે અમને 2 શિક્ષકો અપાવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બાળકોના હિતમાં બાળકોના ભણતરને નુકસાન ના થાય તે અનુસંધાનને ધ્યાનમાં રાખી બીજી પર સરકારને માગણી કરી છે કે અત્યારે 31/10/2024ના રોજ જે શિક્ષક મિત્રો નિવૃત્ત થયા છે તેમજ અત્યારના ચાલુ વર્ષના સમય દરમિયાન જે વર્ગ વધારાની મંજૂરી આપી છે એવી જગ્યાઓ પણ શિક્ષકોની જગ્યા બાકી છે. તો એવી જગ્યાએ જ્ઞાન સહાયકોની ફાળવણી કરવી એ પણ અખિલ ભારતીય કક્ષાએથી માગણી કરવામાં આવી છે. જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીય લેવલથી કેન્દ્રીયકૃત રીતે સરકારશ્રી કરે છે. તેમાં ઘણા બધા જિલ્લાઓ દૂરના શિક્ષક મિત્રો આવતા હોવાથી હાજર પણ થતા નથી.
સમજો કે સુરત અને વલસાડ જિલ્લામાંથી આવતા હોય તો પંચમહાલ છે અથવા તો પછી કચ્છ છે એવા અંતરિયાળ વિસ્તારોમાં એ હાજર થતા નથી, તો ત્યાં પણ બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે. એટલે આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી એવી પણ માગણી કરવામાં આવી છે કે જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં આવે.